ઓર્ડરલીનો અર્થ એવો થાય છે કે કેટલાક પોલીસ કર્મચારીઓને એ સાહેબના ઘરે મૂકવા, એનું ખરેખર તો કામ જે બ્રિટિશરો કરાવતા હતા એવું હતું કે સાહેબનું યુનિફોર્મ તૈયાર કરવાનું, બૂટ પોલિશ કે બક્કલ પોલિશ કરવાનું. પણ હવે તો એવું થઈ ગયું છે કે ઓર્ડરલી તરીકે જેને મૂકવામાં આવે એટલે સાહેબની ઘર કચરા પોતું એ કરવાનું, રસોઈ એ કરવાની, સાહેબના બાળકોને મૂકવા પણ જવાના. હવે વિચાર કરો કે જે પોલીસમાં જોડાયો હશે, જે પોલીસ કર્મચારી, જે યુવાન, ત્યારે એને કલ્પના કરી છે કે હું પોલીસ સ્ટેશનમાં કામ કરીશ, હું રાઇફલ લઈને કામ કરીશ. આજે એના હાથમાં ઝાડુ છે. આ અમાનવીય છે. આ તો બધા જ આઈપીએસ જે લોકો પ્રમાણિક છે એ પણ આ વિશે બોલવા તૈયાર નથી. હવે એક કોન્સ્ટેબલનો પગાર 40,000 છે. ઘણા આઈપીએસની ઘરે 2, 3, 4 ઓર્ડરલી, 5 ઓર્ડરલી કામ કરે છે. તો કેટલો બધો તો પૈસા, 2 લાખ રૂપિયા આ સરકારના એક આઈપીએસને ત્યાં નોકર તરીકે જઈ રહ્યા છે. તો સરકાર એવું કહી દેવું જોઈએ કે આઈએસને નથી આપતા જેમ ઓર્ડરલી, એમ આઈપીએસને કહેવું જોઈએ અમે તમને 20,000 રૂપિયા વધારે આપીશું તમારા પગારમાં, કે તમે નોકર રાખી લો. પણ એ ઓર્ડરલી પ્રથા અમાનવીય છે, પણ એ પણ આજે ચાલુ છે. તો પ્રશાંતભાઈ, તો હવે રજૂઆત કેવી રીતે કરે? પોલીસ ક્યાં જાય? સરકાર પાસે જાય? એમના ઉચ્ચ પદ પર જે હોય સૌથી ઉપર એમની પાસે જાય? ક્યાં જાય? હવે બે વ્યવસ્થા છે. પહેલી વ્યવસ્થા એવી છે કે જેટલા આઈપીએસ છે, એટલે એસપી હોય, રેન્જ આઈજી હોય કે કમિશનરેટ હોય કે ડીજી હોય, આ નાના કર્મચારીને જો પોતાની વાત મૂકવી છે તો એણે ત્યાં લખાવવાનું કે મને ઓર્ડરલી રૂમ આપો. એક એવી વ્યવસ્થા છે કે જેમાં ઓર્ડરલી રૂમમાં તમને ટાઈમ આપે કે ભાઈ 12 તારીખે સવારે 10 વાગે ડીજીપી સાહેબનો ઓર્ડરલી રૂમમાં આવો. તો 12 વાગે હું જઉં એટલે ડીજીપી સાહેબ મને સાંભળે, મારી સમસ્યા સાંભળીને એનું નિરાકરણ લાવે. પણ હવે મોટા ભાગના આઈપીએસ અધિકારી આ ઓર્ડરલી રૂમમાં ટાઈમ જ નથી આપતા નાના કર્મચારીને. બરાબર, તો એ રજૂઆત ક્યાં કરે? સવાલ એવો છે. એક